Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે શરૂઆત કરી દીધી છે ધાતુને લાગનારા પ્રત્યયો, તિંગ પ્રત્યયો। તિંગ પ્રત્યયોમાં બે વિભાજન, પરસ્મય પદ અને આત્મનેય પદ। 10 લકારને લાગનારા પરસ્મય પદ અને આત્મનેય પદના પ્રત્યયો કોમન ઉપદેશ અવસ્થામાં અને એમાંથી પછી લકાર પ્રમાણે પ્રત્યયો બનાવી રહ્યા છે। પ્રથમ તબક્કો જે છે શરૂઆતનો 4 લકારનો સમૂહ છે, એટલે પ્રથમ લકારો। પછી બીજા તબક્કામાં જેમાં પ્રક્રિયા બદલાય છે। તો ગઈકાલ સુધીમાં આપણે વર્તમાન લટ લકાર, વર્તમાન કોને કહેવાય, આરબ્ધ અપરિસમાપ્ત શરૂઆત કર્યા પછી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એને વર્તમાને લટ વર્તમાન જ કહીશું। અને પરસ્મય પદમાં પ્રત્યયો આપણે સાધતા હતા, એક જ બાકી રહે છે। ફરી પાછા આવી જઈએ છીએ યાદ કરીને અને પછી આગળ વધીએ છીએ। તો ઉપદેશ અવસ્થાના પ્રત્યયો જે છે એ તીપ તસ્છી, તીપ તસ અને જી। આ આજીવન આ જ કાર્ય કરવાનું છે, આ કદી બદલાવાના નથી। આના પરથી આપણે જે જે સમયમાં જઈશું તે પ્રમાણે તીપના 10 સ્વરૂપ આવશે, તસના આવશે ને જીના આવશે, નવે નવના આવશે। જે તે લકાર પ્રમાણે એ રૂપ રંગ બદલશે પણ મૂળ આ જ રહેશે। તીપ તસ જી, સીપ થસ થ અને મીપ વસ મસ, મીપ વસ અને મસ। ગઈકાલે આપણે આ ત્રણેય ટીપ, સીપ અને મીપમાં, બાકી કદાચ લખવાની જરૂર નહીં પડે, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન સમજાશે। છતાંય નહીં સમજાય તો કરી આપીશ। ત્રણેયમાં પ હલંત્યમ સૂત્રથી હિતકરણનું બીજું સૂત્ર, અને આમ ક્રમમાં જોવા જઈએ તો 1 3 3 1 3 2 થી શરૂઆત થાય છે। આ ક્રમ એટલા માટે જરૂરી છે, પૂર્વ અને પર બેને ધ્યાનમાં રાખવું પડે છે, એટલા માટે જરૂરી છે। તો ત્રણેયમાં પ્રત્યય આપણે વર્તમાને લટના સાધી દીધા। તીસી મી, તીસી મી, સાથે સાથે પિત્ત છે પનિત સંજ્ઞા થવાને કારણે, અને હલાદી પિત્ત છે, હલાદી પિત્ત છે। કુલ 5 રસ્તા છે, કેવી રીતે જઈશું એ ધીમે ધીમે તમને બતાવતો જઈશ। એકી સાથે બતાવવા જવું તો તમે ભૂલી જાઓ। તો પિત્ત અપિત્તમાં અજાદી અને હલાદી, પિત્ત અને અપિત્તમાં પણ અજાદી, હલાદી, અપિત્ત। તો અહીંયા પિત્ત છે, પનિત સંજ્ઞા થાય તે પિત્ત। પછી તસ થસ વસ મસ ચારે ચાર એક સાથે આપણે સાધ્યા હતા, નવી ભક્તૌ તુસ્માહાથી ત્રીજું, અને આમ 1 3 4 સૂત્ર નવી ભક્તૌ તુસ્માહા। આ જે સૂત્રો છે એને ગોખવાની જરૂર નહીં, સમજવાની જરૂર છે। તો ગોખવાની જરૂર નહીં પડે, ગોખશો તો બુદ્ધિ ભ્રષ્ટ થશે, સમજશો તો બુદ્ધિનો વિકાસ થશે। આપણે બુદ્ધિ ભ્રષ્ટ નહીં કરવાની, બુદ્ધિનો વિકાસ કરવાનો। પણ ક્યારે થશે? 1 કલાક મારી સાથે, પરમાત્માની સાથે જોડાયેલા રહો, એવી રીતે મારી સાથે જોડાયેલા રહો તો
નહીં તો આપણું મન જે છે એ બહુ ચંચળ છે. એટલે બિલકુલ જે અદ્રશ્ય છે મારાથી એ ધ્યાન રાખજો, બીજે ફાંફા નહીં મારતા. તો તસ થસ વસ મસ નહીં ભક્તો તુષ્માથી તકાર તવર્ગ સકાર ને મકાર ને ઈત સંજ્ઞા થશે નહીં. એટલે આપણે આગળ વધ્યા પછી સ છે એટલે સસજુ સ્વરૂહથી આપણે ઋત્વ કર્યું હતું અને રૂ આ રીતે લખાશે. અહીંયા પણ ર અને ઉ ઉપદેશ અવસ્થામાં છે એટલે ઉપદેશ અજનુનાસિક ઈદથી આપણે ઈદ સંજ્ઞા કરી હતી અને એકલો ર વધ્યો હતો. ર વધવાથી ખર અવસાનયો વિસર્જનીય ખર વસાનયો વિસર્જનીયથી રેફ જે છે એનો વિસર્ગ કર્યો હતો અને પરિણામે તહ અહીંયા થહ અહીંયા વહ અને અહીંયા મહ પ્રત્યે આપણે સાધી દીધા હતા. તો 4 ને 5 6 ને 7 કુલ 9 છે. આમ 1 બાકી રહે છે, આમ 2 બાકી રહે છે સાધવામાં. પણ એકને જાણે કે સધાયેલો છે, કશું કરવાનું રહેતું નથી. તો થ જે છે મધ્યમ પુરુષ બહુવચન, એમાં એકેય સૂત્ર લાગુ પડતું નથી. સમગ્ર અષ્ટાધ્યાય 3978 સૂત્રો જે છે એની બહાર આપણે નહીં જઈએ અને જે કંઈ કરીશું તે આ સૂત્રોને અનુસંધાનમાં જ કરીશું. સૂત્ર સિવાય કંઈ નહીં કરીએ. કોર્ટમાં જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની હાજરીમાં કે હાથ મૂકીને જે કંઈ બોલું છું તે સાચું બોલું છું, તેમ અહીંયા જે સૂત્રો કહે છે તે જ કરીશું. એ સિવાય બીજું કંઈ નહીં કરીએ. એ સિવાય બીજું કંઈ આવશે મારાથી તે તમને સમજાવવા પૂરતું આવશે, બાકી ચાલીશું સૂત્રો પ્રમાણે. તો થમાં એકેય સૂત્ર લાગુ પડતું નથી. જી છે તો જી પર આવી જઈએ. કોઈને પ્રશ્ન થાય તો લખી રાખજો, છેલ્લે આપણે સમય આપીએ છીએ. કારણ કે વચ્ચે ચર્ચા કરવા જઈએ તો આપણો સમય વેડફાઈને બીજે રસ્તા પર ચડી જઈએ. જી માટે પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન. સૂત્ર આવશે જોંતઃ. સૂત્ર આવશે જોંતઃ. 7 1 3 झोन्तः ઓકે. પદછેદ દેખાય તો એક જ દેખાય છે અત્યારે. અહીંયા એક જ દેખાય છે, પણ છે 2 પદ. જહ ઝકાર, ઝકાર. ચ છ જ ઝ અને ય. ઘણીવાર ઘણા બધા શું કહે છે આ 5 વર્ણો જુદા જુદા છે, પણ જ નાનો જ અને આ જ મોટો જ આવું કરતા હોય છે. નાનો મોટો છે જ નહીં, 2 વર્ણ જ જુદા છે. તો જ છે મહાપ્રાણ છે. અચ્છા, જ હલંતનું રૂપ બનાવ્યું છે અને જ થયું છે. ષષ્ઠી એક વચન છે અને ષષ્ઠી વિભક્તિ જ્યાં જ્યાં આવે તો કાલે મેં તમને બતાવ્યું હતું ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી વિભક્તિ જ્યાં વપરાય હોય, આપણી પાસે જી પ્રત્યય છે, તિપ્તસ જી. તો એ જીમાં રહેલો જ છે, જ પ્લસ ઈ. આનું પૂરું કરીએ તો એ જનો અહીંયા અર્થ શું થશે? આ જહનો ષષ્ઠી છે, જનો નોની નુના, જકારનો
કે જકારનું શું થઈ જશે? તો અંત થઈ જશે. અને ષષ્ઠી સ્થાને યોગ થશે. એની જગ્યાએ સ્થાનીની જગ્યાએ કોનો યોગ થશે? તો જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો અહીંયા પ્રથમ વિભક્તિમાં કોણ છે આ સૂત્રમાં, છોંતઃમાં? તો અંતઃ, અંતનું અંતઃ પ્રથમ એકવચન. તો આપણી પાસે જ જે છે, આમ જી છે, પણ એમાંથી આનું પૂર્વી કરતાં જ વત્તા ઈ. તો જની સ્થાને શું કરીશું? આદેશ કરીશું. આદેશ દુશ્મન છે, શત્રુવત છે. એટલે અંતઃ, અંત કરી દઈશું. અંતમાં ત હલંત કરી દઈશું. પણ પછી ઈનું શું? જી છે આપણી પાસે તો રસવઈ, તો એ કાઢવાનો નથી. એને તો એમને એમ જ રાખવાનો છે. તો અંતિ થઈ જશે. અંતિ. તો પ્રત્યયાદિનામ અનુવૃત્તિ 7, 1, 2 આ 3 છે. પ્રત્યયસ્ય, પ્રત્યય કયો પ્રત્યય? જ ઇતિ અસ્ય, જ પ્રત્યયનો. અંત ઇતિ આદેશ ભવતિ, અંત એવો આદેશ થઈ જશે. અહીંયા અંત હલન છે, પણ જમાં રહેલ ઈ છે તો એને લઈ લઈશું તો અંતિ થઈ જશે. ત હલંત રહેશે નહીં. જ ઇતિ વર્ણ તિગંત પ્રત્યયેષુ દૃશ્યતે. તિગંત 9-18 જ. આપણને તો જી દેખાશે અને ત આતામ જ આત્મને પદમાં આવશે ત્યારે આ બે જગ્યાએ જી અને જ દેખાશે. ત આતામ જ. અને પરસ્મય પદમાં જી દેખાશે પ્રથમ પુરુષ બહુવચનમાં, અને આત્મને પદમાં પણ બહુવચનમાં, પ્રથમ પુરુષ બહુવચનમાં ત આતામ જ આવશે. ત્યાં પણ આ જ વસ્તુ આવશે. પરસ્મય પદસ્ય, પરસ્મય પદના પ્રથમ પુરુષ બહુવચનસ્ય જી પ્રત્યય તથા આત્મને પદસ્ય પ્રથમ પુરુષ બહુવચનસ્ય જ પ્રત્યય. આત્મને પદ જે આપણે ગયા નથી, પણ ત્યાં છે. એતયોઃ ઉપસ્થિતસ્ય જકારસ્ય અંત આદેશ ભવતિ. આની ઉપસ્થિતિમાં શું કરીશું? આપણે આદેશ કરીશું. આદેશ સ્થાનીને હટાવી દેશે, કાઢી મૂકશે અને એ બેસી જશે. તો જ્યાં જ્યાં પ્રત્યયોમાં જ દેખાય છે, પ્રત્યયસ્ય એમ કહે છે. પરસ્મય પદ અને આત્મને પદમાં પ્રથમ પુરુષ બહુવચનમાં બે જગ્યાએ છે, એક જી છે અને જ છે. તો ત્યાં અંત આદેશ કરીએ છીએ, અંત આદેશ કરીશું. બાકીનું આ દેખાય છે તમને, એ આપણે નહીં જોઈએ. જ્ઞાતવ્યમ, જાણવું જોઈએ. અસ્મિન સૂત્રે પૂર્વસ્માત સૂત્રાત પ્રત્યાદિનામ ઇતિહાસમાં કેવલમ પ્રત્યય ઇતિ અનુવર્તતે, આદિ ઇતિ ન. ચકારસ્ય પ્રયોજનાભાવાત ચૂટુ ઇતિ અને ઇત્સંજ્ઞા ન ભવતિ. એ બધું બરાબર છે, એટલે ડીપમાં આપણે નહીં જઈએ. પણ જોંતઃ એવું કહે છે કે પ્રત્યયમાં, લકારના પ્રત્યયમાં આમ તો લસ્યથી આદેશ આપણે તિંગ કરીએ છીએ, અને તિંગમાંથી, તિંગ તો ઉપદેશ અવસ્થામાં છે, અને તિંગમાંથી જે તે લકાર પ્રમાણે આપણે વર્તમાને લટ કરી રહ્યા છે. તો હવે અહીંયા છોંતઃથી શું કરીશું? જ્યાં જ્યાં જ છે ત્યાં અંત કરી દઈશું. તો અહીંયા જી દેખાય છે, એ જીમાં જ્યારે અંત કરીએ આ રીતે, પણ અહીંયા ઈ એ અચ છે એટલે અહીંયા છૂટું પાડીએ તો જ હલંત અને ઈ થઈ જશે. તો હવે જ્યારે એને આ ઈ જે છે આમાં મૂકી દઈએ તો અંતિ થઈ જશે. તો પ્રત્યે આપણે વર્તમાન લટના પરસ્મય પદના આ થમાં કંઈ કરવાનું નથી, થામાં કંઈ કરવાનું નથી. તો પ્રત્યય સધાઈ ગયા કે સિદ્ધ કરી લીધા. કેવા? તો કે તિ તહ અંતિ, સી થહ થ અને મી વહ મહ. અહીંયા હું વિસર્ગ જે છે એને ખાલી ટપકા નથી કરતો,
આવા ટપકા નહીં કરતો. એ ઓલરેડી આવા 2 રાઉન્ડ છે. કેમ? તો કે જીહવા મૂલ્ય અને ઉપદમાં નિયમ જ્યારે આપણે જોયું હતું તો એના અડધા ભાગ દુઃખ જ્યારે આવે છે લખવાનું, વૃક્ષ પતતી વૃક્ષ ફલતી, જીહવા મૂલ્ય અને ઉપદમાં નિયમમાં તો આવા અડધા ભાગ ભેગા કરેલા છે. વિકલ્પે થાય છે, બાકી વિસર્ગ પણ થાય છે. બાલક ક્રીડતી કે ખેલતી, તો ક અને ખ ની પહેલાં વિસર્ગ હોય ત્યારે જીહવા મૂલ્ય, ઉચ્ચારણ સ્થાન કંઠ હોવાના કારણે વિસર્ગ આપણે અયોગવા છે એ કંઠમાંથી નીચે ધકેલાઈ જાય છે, લટકી જાય છે, એટલે જીભની મૂળમાં જતો રહે છે. તો વિસર્ગ જ્યારે લખવાના થાય ત્યારે આ રીતે આવશે. 2 ખાલી એમને એમ નહીં, ટપકા નહીં. તો તિસીમી, તહ થ વહમ અંતિ અને થ, આ આપણા પ્રત્યયો બની ગયા. કોના? વર્તમાને લટ પરસ્મય પદના. આ પ્રત્યયો યાની તી તહ અંતિ, સી થ થ અને મી વહમ આજ દિન સુધી જ્યારે ભણવામાં આવ્યા હતા ત્યારે સીધા જ આપણે ભણ્યા છીએ. સીધા એટલે શું? કે તી તહ અંતિ, સી થ થ મી વહમ, પણ એમાં મેથડ પણ બદલાઈ હતી પાછી. જો હું કહી રહ્યો હોય એ પ્રમાણે સાચું હોય તો મી વહમ, સી થ થ, તી તહ અંતિ આવું ભણતા હતા આપણે. પોતાનાથી શરૂ કરતા અને જગત સુધી પહોંચતા હતા. એની જગ્યાએ જગતમાંથી આપણા સુધી આવીએ છીએ. પહેલાં જગતનો ઉતાર, પછી તુંનો ઉતાર, શ્રોતાનો, અને પછી પોતાનો યાની વક્તાનો. તો રીત મેથડ ક્રમ પણ બદલાઈ જશે. પહેલાં પ્રથમ જગતનો ઉદ્ધાર, પછી તું શ્રોતાનો, યુષ્મદનો અને પછી અસ્મદનો આપોઆપ થવાનો છે. આ ક્રમ રાખીશું. તો એક ઉદાહરણ લઈશું. અત્યારે માત્ર આપણે પ્રત્યયો બનાવીએ છીએ, પણ જ્યારે ધાતુ સિદ્ધ કરીશું તો ધાતુ સિદ્ધ કરવામાં હજી બીજા સૂત્રોની જરૂર પડશે. આ માત્ર પ્રત્યય બનાવ્યા, પ્રાણ આવ્યા, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, પણ પછી પ્રાણ પ્રતિષ્ઠા કરતાં બીજી વસ્તુની પણ જરૂર પડે છે. તો એ પ્રસંગ આવીએ બતાવીશું આપણે. પણ પ્રત્યય તો આ છે, મૂળ બની ગયા, સાધી લીધા. પણ જ્યારે આ મી આવશે, વહ આવશે અને મહ આવશે, સાથે સાથે આ અંતિ જે છે ત્યાં પણ સૂત્રો આવશે બીજા, એને રિલેટિવ, એના સંબંધમાં. તો એ વધારાના તમને માત્ર કરાવવાના થશે. અને આટલા કરાવી દઉં પછી બીજું કોઈ નવું સૂત્ર આવવાનું નથી ક્યાંય પણ. એટલે જીવનમાં એક જ વાર યાદ રાખવાનું છે અને જન્મો જન્મ પાછા આવીએ તો સ્મૃતિમાં રાખવાનું છે. પણ એકવાર સિદ્ધ કરી લઈશું ત્યારે. તો એક સાધે સબ સધે. હું જે ચલાવી રહ્યો છું એટલાથી જ એકદમ મારી સાથે હો તો યાદ રહી જશે તમને. પણ મન ભટકાયું તો ગયા, વિચલિત થયું તો ગયા. એટલે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એટલે સાવધાની નહીં હટવી જોઈએ. આવીએ એક ધાતુને ખાલી ઉદાહરણ પૂરતો લઉં છું, બાકી પ્રત્યયો જોઈ રહ્યા છીએ આપણે. વર્તમાન લટમાં હવે આત્મનેપદના પ્રત્યયો બતાવવાના છે, પણ આ કેવી રીતે સાર્થક થાય છે એ એક હું તમને બતાવીશ. સાથે સાથે લટ, લંગ, લોટ અને વિધિલિંગ સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગી રહ્યા છે. અને સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગે તો 10 ગણ જે છે ધાતુઓના, એ 10 ગણમાં જે તે વિકર્ણ પ્રત્યય આવીને બેસશે ધાતુ અને લકારના પ્રત્યયની વચ્ચે. જેમાં જે કોઈ ગણનો વિકર્ણ પ્રત્યય નહીં આપ્યો હોય તો કર્તરી પ્રયોગમાં સપ વિકર્ણ પ્રત્યય લાગશે. મેં તમને બતાવ્યો હતો. કર્તરી શપ એવું સૂત્ર છે. કર્તરી શપ એવું સૂત્ર છે.
અહીંયા પણ પનિત સંજ્ઞા થઈ હોવાના કારણે પિત્ત થઈ જશે, સનિત સંજ્ઞા થવાને કારણે શીત થઈ જશે અને અ રહેશે. આ અ જે છે શીત હોવાને કારણે તિંગ શીત સાર્વધાતુકમ સૂત્ર આપણું એ સાર્વધાતુક પ્રત્યય થઈ ગયો અને પિત્ત થઈ ગયો, પણ અજાદી પિત્ત થયો, હલાદી નહીં. એ અજાદી હલાદીથી પણ પરિવર્તન આવતું રહેશે. તો વિકરણ પ્રત્યય કર્તરી શપ આવું સૂત્ર લાગુ પાડવું પડશે અને પછી આ પ્રત્યયો લાગશે. અને એ પ્રત્યયોમાં જેમ કે મી વહ મહ અને અંતિમાં આમાં 3માં એક સૂત્ર આવશે, આમાં 3 સૂત્રો અંતિમાં આવશે. એ પ્રક્રિયા દરમિયાન તમને એક પ્રક્રિયા તો આપણે કરીશું એમાં બતાવું છું. તો ધાતુ લઈએ છીએ, ધાતુ પાઠના દર્શન કરાવું તમને ઔપદેશિક અવસ્થામાં, યાની મૂળ અવસ્થામાં. તો એ મૂળ અવસ્થામાં શરૂઆતના ધાતુ જે છે એ ભવાદિગણના વિશેષ ધાતુથી શરૂઆત થઈ છે. વિશેષ કહું છું, વિશેષને પહેલાં યાદ કર્યા છે. કુટુંબમાં કોઈ વિશેષ હોય તો એને પહેલાં યાદ કરવો પડે, પછી આગળ જવાય સામાન્ય તરફ. તો એ આપણે પ્રત્યયો જેવા પૂરા થશે 4 લકારના, પછી અહીંયા શરૂઆત કરીશું પ્રક્રિયામાં. જેમ જેમ વિશેષ આવતો જશે ને એમાં કયું સૂત્ર આવે છે તે બતાવતો જઈશ, બાકી બધું કોમન થઈ જશે, બાકી તમારે કરવાનું રહેશે. એટલે અત્યારથી સાવધાન થઈ જજો. ધાતુ ક્રમાંક છે 301 દેખાશે. આ એક ઉદાહરણ રૂપે લઉં છું, જે આપણે કામ કરી રહ્યા છે એના જ અનુસંધાનમાં આ ધાતુને લઉં છું. 301 ધાતુ છે પઠ. અનુનાસિક ગણીએ તો પઠમ આવું થાય, પણ પઠ એ વ્યક્તાયામ વાચી એ સંસ્કૃતમાં એનો અર્થ છે. અહીંયા 6 હરોળ છે, મેં આગળ તમને કહી હતી, મારે મોકલાવાનું બાકી છે, રહી જાય છે. પણ ઠમાં રહેલો અ જે છે, ઠમાં રહેલો અ, પહેલાં તો આ ઉપદેશ અવસ્થા છે, એટલે ઉપદેશ અવસ્થા હોય એટલે ઈતકરણ કરવું પડે, દરવાજો ખોલવો પડે. તો ઠમાં રહેલો અ અનુનાસિક છે, અનુનાસિક છે. કોઈ ચિહ્ન નથી. જો નીચે અનુદાત્તનું ચિહ્ન હોય તો ધાતુના જે 3 પરસ્મય પદ, આત્મનેપદ અને ઉભયપદી ધાતુઓની ઓળખ પણ અહીંયાથી લેવાની છે. તો રસ્તો મળશે આપણે ક્યાં કઈ દિશા તરફ જવાનું છે તે, કયા પ્રત્યયો લાગવાના છે તે. તો ધારો કે પઠ છે, કોઈ સ્વરાંકન નથી, ખાલી અનુનાસિક અ છે. નહીં તો સ્વરાંકન હોય, જો અનુદાતનું હોય તો શું પરિસ્થિતિ આવત? તો કે અનુદાત ગીત આત્મને પદમ. જો સ્વરિત હોત તો શું પરિસ્થિતિ આવત? તો કે સ્વરિત ઈત કર્તરભિપ્રાય ક્રિયાફલે ઉભયપદી થઈ જાત. અનુદાત હોત તો આત્મનેપદી થઈ જાત. બેમાંથી મુક્તિ મળી છે, આ ધ્યાન રાખવું પડશે બધું. તો જ આ ધાતુને પરસ્મય પદના પ્રત્યય લાગે છે કે આત્મનેપદના લાગે છે કે ઉભયપદ બે લાગે છે, એ નિર્ણય પણ આમાંથી જ કરવો પડશે ઉપદેશ અવસ્થામાં હોય તો. અ જે છે પઠમાં રહેલો અ એ ઉપદેશે અજરુનાસિકથી હિત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ. તો રહેશે અહીંયા પઠ. હલંત થઈ ગયો. હલંત થઈ ગયા પછી આપણે અંગ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? અંગ બનાવવું એટલે કે ઈતકરણ કર્યા પછીના ધાતુને જે તે ગણનો વિકરણ પ્રત્યય લગાવીએ છીએ. આ ભવાદિગણનો ધાતુ છે, 993 સુધી ચાલશે. 993 સુધી ચાલશે. આ 301 નંબર છે. તો પહેલા ગણમાં કોઈ વિકરણ પ્રત્યય આપ્યો નથી, અને ન આપે ત્યારે આપણે સમજી જવાનું છે કે કર્તરી પ્રયોગ કરીએ છીએ. કર્તરી એટલે ક્રિયાનું ફળ કર્તાને મળે, એને કર્તરી પ્રયોગ.
તો કર્તરી પ્રયોગમાં કર્તરી શપ એવું સૂત્ર આવે છે. કર્તરી શપ. તો શપ વિકરણ પ્રત્યે આપણે લગાવીશું અને શપમાં ઈતકરણ કરતાં અ રહેશે અને ઠ હલંતમાં અ ઉમેરાઈ ગયો તો બની જાય છે પઠ. પઠ એ અંગ બની ગયું. કેવું અંગ બન્યું? તો હવે નામકરણ આપીશું પાછા. અંતે કોણ છે? ધાતુના અંતે કોણ છે? તો કે અ છે. અ છે તો અદંત અંગ થઈ જશે. અંગ થઈ જશે અદંત અંગ. તો અહીંયા સુધી અંગ કાર્ય છે. હજી આવશે અને પછી જે તે લકારનો પ્રત્યય. તો ધાતુ પરસ્મયપદી છે. શેષાત પરસ્મય પદમ. આવું પણ 4 શરતોથી મુક્ત છે આ ધાતુ. કઈ 4 શરતો? અનુદાતથી મુક્ત છે અને અંગથી પણ મુક્ત છે અને સ્વરિતથી પણ મુક્ત છે અને યથી પણ મુક્ત છે. 4 શરતોથી મુક્ત છે એટલે શેષાત પરસ્મય પદમ. પણ સૂત્ર પ્રમાણે જ કામ કરીશું. તી જે લાગ્યું છે, પઠતી જે બની છે, એ તી આપણે સાધી લીધો છે. પ્રથમ પુરુષ એકવચન તીપમાંથી વર્તમાન લટમાં આપણે તી બનાવ્યો હતો અને જોડી દીધો પઠતી. અને એનો અર્થ થઈ જશે તે એકવચનમાં વાંચે છે, ભણે છે. પઠતી તે ભણે છે યા તે વાંચે છે. પઢના અધ્યયન કરના તે અધ્યયન કરે છે. સર્વનામ લઈએ તો 3 છે જુદા જુદા અને નામ લઈએ તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. અને સર્વનામ લઈએ તો તદ સર્વનામ છે. તદ સર્વનામ છે અને તદ સર્વનામમાં પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્રમાણે 3 અલગ પડશે. અસ્મદ યુસ્મદ સિવાયના રૂપો અસ્મદ યુસ્મદમાં સરખા છે. અહમ ત્વમ વિહાય. અહીંયા તદ લેવા જઈએ તો તદ સર્વનામ છે. નપુંસકલિંગમાં તદ તે તાની થશે અને પુલ્લિંગમાં લઈએ તો તે કહેવા જઈએ તો તદનું જ સહ બનશે. સહ તૌ તે બનશે અને સ્ત્રીલિંગમાં સા તે તાહ બનશે. નામ લઈએ પુલ્લિંગમાં, રામ લઈએ તો રામઃ બનશે. રામ રામઃ રામો રામઃ બનશે. અને સ્ત્રીલિંગમાં નામ લઈએ તો તે પ્રમાણે આકારાંત કા દીર્ઘ ઈકારાંત. નપુંસકલિંગમાં હલંત થઈ જશે. આ ખાલી જાણ માટે તમને કહું છું કે અર્થ કેવી રીતે પ્રગટ થાય. અને અર્થ પ્રગટ થયો એટલે વ્યવહાર જગતમાં આ પદ સુપ્ત્યંતમ પદમ કામે લાગી ગઈ. અર્થ નીકળી ગયો, સરી પડ્યો. ઋષિણામ પુનઃ વાચમ, ઋષિણામ પુનઃ આદ્યામ. ભવભૂતિ પ્રમાણે ઋષિણામ પુનઃ આદ્યાનામ વાચમ અર્થો અનુધાવતી. અર્થ દોડીને લાગુ પડી જાય. આટલી તાકાત આમાં છે પદમાં. તો પઠ ધાતુ લઈએ. પઠની આખી તમને મેં ઓળખ આપી દીધી અહીંયા સુધી. અને પ્રક્રિયા કરવા જઈએ હવે. તો ધાતુ ફરીથી તમને હું બતાવું છું. ધાતુ કેવો હતો? તો કે પઠ આવો ધાતુ હતો. ઉપદેશ અવસ્થામાં 301 નંબરનો ધાતુ. 993 ધાતુ છે ભવાદિગણમાં. ભુવાદયો ધાતવ સૂત્ર છે. અને ભવાદિગણમાં ગણના આધારે પહેલાં જે તે ગણના પ્રથમ ધાતુના આધારે ભવાદિગણ ભૂ ધાતુના આધારે તો પઠ છે. આનું પૂર્વ કરવાની જરૂર નહીં પડે એમ હું માનું છું. આનું પૂર્વી તો પહેલું કામ છે ઈતકરણનું. ઈતકરણનું તો ઠમાં રહેલો અ જે છે આને અનુદાત નહીં માનતા. તો ઉપદેશે અજનુનાસિક ઈતથી. ઉપદેશે અજનુનાસિક ઈત એટલું બોલું તો પણ તમને એનો અર્થ ખબર પડી જશે. સમજાવવાની જરૂર નહીં પડે. આગળ મેં સમજાવી દીધા છે. ઉપદેશ અવસ્થામાં ઉપદેશ કોને કહીએ? અચ. ઉપદેશે અચ અનુનાસિક
ચંદ્રબિંદીવાળો હોવો જોઈએ, મુખનાસિકા વચનો અનુનાસિક, તો એની જ સંજ્ઞા થાય. તો શું થઈ જશે? તો કે અ ગયો, તસ્ય લોભ, દર્શન લોભ, પઠ થઈ ગયું. પછી લટ લંગ લોટ ને વિધિલિંગ, આ 4 લકાર કર્તરી પ્રયોગ કરીશું. સાર્વધાતુક તિંગસિત સાર્વધાતુકમ આપણું સૂત્ર છે. સાર્વધાતુક પ્રત્યય લગાવશું તો પ્રથમ પુરુષ એક વચન તો આપણી પાસે પ્રત્યય છે, તીપ છે. પણ સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીએ ત્યારે વચ્ચે આ બેની વચ્ચે વિકરણ પ્રત્યય મૂકવો પડે. તો વિકરણ પ્રત્યય આપણી પાસે સપ છે. હું હિતકરણ કરીએ એટલા માટે હું આવી રીતે લખું છું. બાકી સપ જે છે એ આ રીતે છે. તો સપ વિકરણ પ્રત્યયમાં કર્તરી સપ એવું સૂત્ર છે. કર્તરી સપ એવું સૂત્ર છે. તો પની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી. શની લશકવ તદ્ધિતેથી ઈત સંજ્ઞા થઈ ગઈ તસ્ય લોપ, દર્શન લોપ, અ રહ્યો. આ બાજુ ટીપ પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન વર્તમાન એલટ, આ કોમન ઉપદેશ અવસ્થામાં છે, પણ અહીંયા પણ પ્રત્યય સાધવાનો છે. તો પની જ સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી, રહ્યો તી. તો હવે આ અ જે છે એ આ ઠમાં આવતો રહ્યો, ઠ આખો થયો. પાછળ તી છે, જોડી દઈએ તો બની ગયું, રૂપ સિદ્ધ થઈ ગયું. પઠતી શું થઈ ગયું? પઠતી. જો પુલ્લિંગમાં કરવા જઈએ તો સહ પઠતી, સ્ત્રીલિંગમાં કરવા જઈએ તો સા પઠતી, નપુંસકલિંગ કરવા જઈએ તો તદ. નામ લેવા જઈએ તો ધારો કે રામ, આ હું પણ સાથે સાથે સમજાવી દઉં છું, એક એને રિલેટિવ છે એટલા માટે. એક સદાશે શુકમાંથી 7:21માંથી રામ પઠતી. સ્ત્રીલિંગમાં આકારાન લઈએ તો માલા પઠતી, પઠતી. અર્થ કરીએ તે ભણે છે, તે અધ્યયન કરે છે, આવો અર્થ થશે. કંઈ પણ નામ તો ત્યાં પાછા સૂપ લાગશે. અત્યારે એ બધામાં નહીં પડીએ, આ બધામાં નહીં પડીએ, પણ અર્થ સમજવા માટે આ જરૂરી છે. તો પઠતી તે ભણે છે, તે અધ્યયન કરે છે. આ એક સિદ્ધ કરી દીધું, એક સિદ્ધ કરી દીધું. સાથે સાથે આગળ વધી આ બાજુ કે પછી નીચે આવે, ગમે ત્યાં સરખું જ છે બધું. કોઈ પણને સાધુ પ્રત્યય સધાઈ જાય તો સહેલું છે, કારણ કે સંસ્કૃતમાં તો પદો આવશે, સંધિયુક્ત આવશે. તો જેવું વાંચીએ આપણે, આપણી નજરે પડે, અને નજર પડતાની સાથે ધારો કે પઠતી આપણને દેખાશે આખું, અને એની સાથે આપણને અર્થ પ્રગટ થઈ જવો જોઈએ. ભગવાન આપણને અહીંયા દેખાવો જોઈએ. તે વાંચે છે, દ્રશ્ય આખું ખડું થઈ જવું જોઈએ, ઊભું થઈ જવું જોઈએ. તો સિદ્ધ થશે, સાર્થક થશે વીજળીના ચમકારે. તો એક મેં તમને સાધી દીધું. દ્વિવચન પ્રથમ પુરુષ દ્વિવચન કરવું હોય તો ઉપર જે પ્રક્રિયા એની એ જ છે, પ્રક્રિયા એની એ જ છે. એ રિપીટ ના કરું તો વિકરણ પ્રત્યય લગાવતા આ અંગ છે પઠ, સપનો અ લગાવતા પઠ છે, અને પ્રત્યય જે અહીંયા સ આવી ગયો, અરે અ આવી ગયો વિકરણનો અ સપમાંથી, અને દ્વિવચનમાં લઈએ તો તસ છે. અથવા આ બાજુએ જઈએ તીસી મી, તો મીમાં અટકવું પડશે, સીમાં અટકવાની જરૂર નથી. સી પ્રત્યય આ બાજુ જઈએ એક એક પછી, વાંધો નહીં, જેમ અનુકૂળતા લાગે પછી પાછા પેલી રીતે પણ આવીશું. તો ધારો કે તસ સાધવા જઈએ તો ત્યાં 4 એક સાથે સધાય છે પાછા, પણ ઉત્તમ પુરુષમાં 2 સાધવા જઈએ તો બીજા એક સૂત્રની જરૂર પડે છે. ધીમે ધીમે એક એક આવીએ. ટીપ તસ. તો તસમાં શું કર્યું હતું આપણે
ક્યાં સુધી પહોંચ્યા હતા? તો કે તસનો તહ સુધી આવ્યા હતા. અને તહ સુધી આવવામાં નવી ભક્તો તુષ્માથી સ રોકાઈ જાય છે. સસજુષો રૂહથી ઋત્વ કરીએ છીએ. ર વત્તા ઉ ઉપદેશે અજનુનાસિકથી આ ઉની સંજ્ઞા કરીએ છીએ. ખર અવસાનો એ વિસર્જનથી આ વિસર્ગ કરી દઈએ છીએ અને બની જાય છે તહ. અને આ તહ અહીંયા જોડાઈ જાય તો પઠ તહ. કોણ? તો કે તવ તે બે ભણે છે, તે બે અધ્યયન કરે છે. તે બે હું તું સિવાય પઠતઃ. તો બે સાદી દીધા પઠતી પઠતઃ. પણ પઠંતી કરવા જઈશું તો ત્યાં આપણને રૂકાવટ આવશે, અવરોધ આવશે. જેમ કે અંગ આપણું જે છે અદંત અંગ વિકરણ સાથે પઠ છે, પણ પછી જી છે પ્રત્યય ઝોંતઃથી આપણે ત્યાં જ છે ત્યાં અંત કર્યો હતો, પણ ઈ છે એટલે અંતિ, એટલે અંતિ. પણ અહીંયાય અ છે, અહીંયાય અ છે. આ વિકરણ પ્રત્યયનો અ છે. અહીંયા પ્રત્યયનો લકારનો અ છે. સંધિ અંતે આવે તો બે અ ભેગા થાય. ધારો કે અ વત્તા અ સંધિ કરવા જઈએ તો આ થઈ જાય, તો આ થઈ જાય. અને આ કરવા જઈએ તો પઠાંતિ થઈ જાય. આવું થતું નથી, આવું થતું નથી. થાય છે તો પઠંતી થાય છે, થાય છે પઠંતી થાય છે. એટલે કેમ બે અ બરાબર અકહ સવર્ણ દીર્ઘ નહીં થયું? જોકે સંધિ આપણે હજી અડ્યા જ નહીં, એટલે અકહ સવર્ણ દીર્ઘ પણ અત્યારે તમને ખબર નહીં પડે. અ વત્તા અ બરાબર આ સવર્ણ હોય તો દીર્ઘ થાય. તો અહીંયા દીર્ઘ થવો જોઈએ, આવી રીતે થવો જોઈએ, પણ દીર્ઘ થતો નથી. અંગ કાર્ય વિકરણ પ્રત્યય છે અને લકારનો પ્રત્યયનો અ છે. બે અ મળ્યા, એ બેને પરરૂપે એકરૂપ કરવા છે આપણે, પણ એમને એમ ના કરી શકીએ. સાથે સાથે અહીંયા ન છે ત્યાં પણ આપણે વિકાર આવશે ને ફરી પાછા આ રીતે કરીએ છીએ. 3 સૂત્રો અહીંયા નવા આપણે ઊભા કરવાના છે. 3 સૂત્રો નવા ઊભા કરવાના છે. તો પહેલાં તો મારે સૂત્રો બતાવવા પડશે, સમજાવવા પડશે. આ કાર્ય એક જ વાર થશે, આ કાર્ય એક જ વાર થશે. ધ્યાન રાખજો, બરાબર બરાબર ધ્યાન રાખજો. આપણે ધાતુ લીધો હતો પઠ વ્યક્તાયામ વાંચી, સાથે સાથે ધાતુપાઠ તૈયાર જ છે આપણી પાસે. અહીંયા ઉપદેશ અવસ્થામાં છે, હિતકરણ કર્યા પછી છે. વ્યક્તાયામ વાંચી અર્થ છે. ભવાદિહી ભવાદી ગણ છે. પરસ્મય પદી છે, પરસ્મય પદી છે. હા, આ વસ્તુ જે છે સકર્મક સેઠ, આ 3 અહીંયા પણ 3 પડશે. અવાજ નહીં આવતો સાહેબ. હવે આવશે. ભવાદિહી જે છે
તો આ જે દેખાશે તમને ભવાદી ભવાદીગણ, એવા 10 ગણમાં આપણે વિભાજિત થશે. પરસ્મયપદીમાં 3 વસ્તુ જોવા મળશે. અહીંયા ઉભયપદી દેખાય છે તમને, અને રહ્યું આત્મનેપદી. આ ધાતુની ઓળખ મેં તમને કરી દીધી, કેમ પરસ્મયપદી થયો તે. શેષાત પરસ્મયપદમ. પછી સકર્મક જે છે ત્યાં પણ 3 પડશે. દ્વિકર્મક, સકર્મક અને અકર્મક. અહીંયા સકર્મક છે, અહીંયા સકર્મક છે. આપણે તો માત્ર અત્યારે પ્રત્યય કરી રહ્યા છીએ, લકારના પ્રત્યય. એમાં 4 જ ના કરવાના છીએ, પરસ્મય પદ અને આત્મનેપદ. પછી આ બધું ધીમે ધીમે જેવા પ્રત્યય સિદ્ધ થઈ જાય પછી આ બધું ધીમે ધીમે જોતા જઈશું. સકર્મક, અકર્મક અને દ્વિકર્મક. પછી જે સેટ દેખાય છે ત્યાં પણ 3 આવશે. અનિટ, સેટ અને વેટ. એટલે અહીંયા 10, અહીંયા 3, અહીંયા 3 અને અહીંયા 3 આ ધાતુઓના પ્રકાર આવશે. પછી આ અંગ્રેજીમાં કર્યા છે અને પછી છેલ્લે હિન્દીમાં કર્યા છે અર્થ ધાતુના. અંગ્રેજીમાં 2 આગળ લાગશે. અને આને ખોલશો તો મેં આટલું કર્યું, પઠતી, પઠતઃ. પણ અહીંયા આવીને આપણે અટકી ગયા, અહીંયા આવીને અટકી ગયા. તો એના માટે સૂત્ર અહીંયા પણ તમે ખોલશો તો પ્રક્રિયા આખી આપેલી છે. મેં તમને શોર્ટકટમાં બતાવી, પ્રક્રિયા લાંબી છે. પ્રક્રિયા એ પૂરું કર્યા પછી તમને બતાવીશ. પણ અહીંયા જ્યાં અટક્યા આપણે, તો અહીંયા 2 રીતે વર્ઝન આપણને મળશે. અહીંયા મેઇન સ્ટેપ અને અહીંયા હજી જોઈશું, બધામાં જોઈશું પાછા. તો હવે વધી જશે. પછી કયા વધારે થયા એ પછી તમને કહીશ. ઓલ સ્ટેપ અને મેઇન સ્ટેપ આવું કર્યું છે. પઠ વ્યક્ત્યામ વાંચી સુધી બરાબર છે. પઠનથી આપણે સાધવાનું છે, આ સાધવાનું છે. પ્રથમ પુરુષ બહુવચન. લટ લકાર, લકાર વર્તમાને લટ. પ્રયોગ કર્તરી કર્મણી ભાવે, અહીંયા પણ 3 કર્તરી કર્મણી ભાવે, એમાંથી કર્તરી પ્રયોગ કરીએ છીએ. લટ લકાર 10 યા 12માંથી પહેલો લકાર વર્તમાન લીધો, પરસ્મય પદમાં 3. અહીંયા પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. અહીંયા એક વચન, બહુવચન ને દ્વિવચન. બીજા પ્રયોગો છે, આપણે કર્તરી પ્રયોગ કરીએ છીએ. અચ્છા, ઉપદેશ અવસ્થામાં ધાતુનું નામકરણ, ભુવાદયો ધાતવ. પછી આ જે દેખાય છે 1, 3, 1, એના એ વાદળી કલર જે છે એના પર ક્લિક કરશો તો એ સૂત્ર આખું ખુલશે, આખું સૂત્ર ખુલશે. ભૂ વગેરે ધાતુઓ 1930 ધાતુઓનો આ સૂત્રથી સમાવેશ થઈ જાય છે. વર્તમાને લટ, ત્યાં પણ પ્રક્રિયા. શેષાત કર્તરી પરસ્મય પદમ હું તમને બોલી રહ્યો હતો. પછી 3, 4, 78મું સૂત્ર. તિપ્તસ્થી સિપ્તસ્તમીપસ્મસ તામ જથા સાતામ ધોમ ઇટવય મયંગ. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાવ્યા. છોંતઃ પણ આપણે કર્યું. બાકીનું નીચેનું કરવાનું છે, બાકીનું નીચેનું કરવાનું છે. તો હવે સૂત્ર તમને ખોલું છું. સૂત્ર છે અતો ગુણે 6, 1, 97. 6, 1, 97 સાથે બીજા ખોલી રાખું છું એટલે પાછા આપણે અહીંયા આવવું પડે નહીં. ઓકે, અતો ગુણે, ઓકે. અતો ગુણે, અતો ગુણે. હવે જ્યારે સંધિ કરવા જતા હતા આપણે ત્યારે મેળ નહોતો પડતો અને થાય બી નહીં. કેમ નહીં થાય? વર્ણ નહીં મળતા, પ્રત્યય મળે છે. પ્રત્યય મળે છે. પઠમાં વિકરણ પ્રત્યયનો અ, કર્તરી શપમાં અ અને લકારનો પ્રત્યય અંતિ 2 અ ભેગા થયા
વર્ણ મળે તો સંધિ થાય, તો અકસ વર્ણ દીર્ઘ થાય, આ થાય. પણ પ્રત્યય મળે ત્યારે સંધિ નહીં થાય, સંધિ અંતે આવે. તો અહીંયા કાર્ય અતો ગુણે ગુણ થાય છે. ગુણ અને વૃદ્ધિ, ઇકો ગુણ વૃદ્ધિ, તમને સૂત્ર, ત્રીજું સૂત્ર 1 1 3 4 વસ્તુ ઈકની બતાવી હતી તમને, યાદ આવે તો. કારણ કે જે આપણે આપણા અડફેટમાં આવી ગયા છે એ જ અહીંયા આવશે અતો ગુણે. તો અતો ગુણેને છૂટું પાડીએ. આમ તો બે પદો છૂટા દેખાય છે, છતાં આ અતો જે છે, ઓ જે છે, એનો વિસર્ગ કરીશું. વિસર્ગના 8 સ્વરૂપ આવશે સંધિમાં, એમાં ઓનો વિસર્ગ થયો છે. અતઃ પંચમી એક વચન, પણ અહીંયા જ્યારે પંચમી એક વચન કરવા જઈએ, શુભ પ્રત્યય લગાવવા જઈએ, ત્યારે પંચમી એક વચન પણ કોનું એ નામ સંજ્ઞા પ્રાતિપદિક જાણવું જરૂરી. તો તે પ્રમાણે આગળ રસ્તો મળે આપણને. સુખમાં ભલે નથી ગયા, ખાલી સમજવા પૂરતું. અત છે, અથ તપરકરણ છે, તપરકરણ છે. એકલો અ લેવાનો છે, તત્કાલસ્ય, તપરસ તત્કાલસ્ય. આ નહીં લેવાનો, અ લેવાનો છે. અને એ અતનું અતઃ બન્યું છે. પંચમી ષષ્ઠી સરખા રૂપો છે. અતઃ પંચમી એક વચન. પંચમી વાપરવાથી અર્થ બદલાશે, ષષ્ઠી વાપરવાથી અર્થ બદલાય, વિભક્તિ છે. તો ટિંગ ને શુભ બંને વિભક્તિ જ છે. ગુણે સપ્તમી એક વચન છે. સાથે સાથે સપ્તમી જ્યારે આવે ત્યારે અહીંયા અર્થ એવો, આમ તો આધાર છે, અધિકરણ છે, માં પર એવો અર્થ થાય છે વ્યવહાર જગતમાં. પણ અહીંયા સૂત્રમાં પરમાં હોય. સપ્તમી વિભક્તિ હંમેશા પરમાં હોય, પાછળ હોય, પરમાં હોય. તો ગુણે સપ્તમી એક વચન શું અર્થ લઈશું? તો કે ગુણ કરવાનો છે. અને ગુણ કરવા જઈએ તો ગુણ આપણે આગળ ખાલી વર્ણોની વાત કરી હતી. બીજું સૂત્ર 1 1 2 અદેંગ ગુણ. પહેલાં વૃદ્ધિરાદૈચ, પછી અદેંગ ગુણ, અને ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ. ચોથું ન ધાતુ લોપ, ન ધાતુ લોપે આર્ધ ધાતુ કે, ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે. પાંચમું કિમિતિ ચ આવશે. અહીંયા પણ આપણે એને જોઈ લઈશું. ન ધાતુ લોપે આર્ધ ધાતુ નહીં આવે, પછી જોઈશું એને. તો ગુણની વાત છે અહીંયા. અદેંગ ગુણ જો ખ્યાલ હોય તો ત્યાં ખાલી વર્ણો હતા. પણ ઇકો ગુણ વૃદ્ધિમાં તમને બે વસ્તુ મેં કરાવી હતી. ઈકની ગુણય કરાવ્યો હતો અને વૃદ્ધિએ કરાવી હતી. જરૂર પડે તો કહેજો. તો અહીંયા ગુણ, અદેંગ ગુણ, એમાં અથ, એ અંગ પ્રત્યાહાર, એ અને ઓ અને આ 3 પ્રત્યયો, વર્ણોનું ગુણ થાય છે સંજ્ઞા. એ સંજ્ઞા ખાલી કરી હતી. પણ હવે અહીંયા શું કરીએ છીએ? અનુવૃત્તિ અચી, એ પણ સપ્તમી છે, પરમાં હોય. અચી એટલે 9 પરમાં હોય. સપ્તમી જ્યાં જ્યાં આવે તો પરમાં હોય. પછીથી પરરૂપમ, પાછલું પૂર્વરૂપ અને પરરૂપ. અહીંયા પરરૂપમ છે. આ અનુવૃત્તિ આવી રહી છે 6 1 94માંથી, આ 77માંથી. અને આ 97મું સૂત્ર છે. અપદાંતાત અનુવૃત્તિ છે. અપદાંતાંત પદના અંતે નહીં હોય એટલે અપદાંત. પદાંતાત અને અપદાંતાત. અહીંયા અપદાંતાત છે. અધિકાર સંહિતાયામ, સંધિનો અધિકાર 6 1 72થી. હવે શું કહે છે? આ એક પૂર્વ પરયો, એક પૂર્વ પરયો એક. આગલો અને પાછલો બે ભેગા મળે છે. દંપતી તો શરીર જુદા છે, શબ્દ એક છે. પણ અહીંયા તો શબ્દ એક થઈ જવાનો છે. અદ્વૈત દર્શન આવ્યું. શું કહે છે? એક થઈ જશે.
કોણ એક થઈ જશે? પૂર્વ અને પર બે મળીને એક થઈ જશે, જુદા નહીં રહે, સમાઈ જશે. કેવી રીતે? અપદાંતાત અકારાત. આપણી પાસે પરિસ્થિતિ કેવી સર્જાઈ હતી? પઠમાં વિકર્ણ પ્રત્યયમાં અ અને અંતિ પ્રત્યયનો અ, બે અ મળ્યા અને પદના અંતે નથી. અપદાંતાદ પદની વચ્ચે છે. અપદાંતાદ અકારાત, અકાર છે, વિકર્ણ પ્રત્યયનો અ છે અને પ્રત્યયનો અ છે. બતાવું પછી લખી. ગુણે પરે, ગુણ પરે સંહિતાયામ સંધિમાં પૂર્વ પરયો, આગળ અને પાછળ બે, પૂર્વ અને અપર, પૂર્વ પર પાછળ, એક એક થઈ જાય છે. અને એકમાં કોણ થઈ જાય છે? પરરૂપ. પાછળવાળો આગળવાળો પાછળવાળામાં ભરાઈ ગયો, ઘૂસી ગયો, પછી એક જ થઈ ગયો, દેખાશે નહીં, એક જ રહેશે, એકાકાર થઈ જશે. આત્મા એ જ પરમાત્મા થઈ જશે. એક આદેશ, આદેશ છે, આદેશ છે, પવતી થાય છે. બે બરાબર અ બરાબર અ બરાબર અ વત્તા અ બરાબર અ ગુણ. કારણ કે ગુણમાં અ, એ અને ઓ, અદેન ગુણ. તો અપદાંત અકારાત સંહિતાયામ ગુણ સંજ્ઞક વર્ણ. ગુણ સંજ્ઞક વર્ણ કોણ? તો અદેન ગુણમાં અગુણ સંજ્ઞક છે. અને એ, ઓ, આ એકાર, અકાર અને ઓકાર. અદેન ગુણ બીજું સૂત્ર, 1 1 2. આ ત્રણની ગુણ સંજ્ઞા થાય છે. તો અહીંયા પણ એક બાજુ અંગ છે, વિકર્ણ પ્રત્યય છે, બીજી બાજુ પાછો પ્રત્યય માનવો છે. તો વિદ્યતે ચેત આવું હોય તો પૂર્વ પરાયો એક, આગળ અને પાછળ બે થઈને પૂર્વ અને અપર પર થઈને એક પરરૂપ એકાદેશ ભવતી. શું થઈ જશે? પર પાછલો છે એમાં ભરાઈ જશે આગલાવાળો અને એકરૂપ થઈ જશે. ઇતિયુક્તે અકાર અકારયો હો, બે અકાર અકાર મળ્યા ને, વિકર્ણ પ્રત્યયનો અ પઠમાં અને અંતિનો અ, અપદાંત છે. સ્થાને અકાર અકાર એકાર, એકારયો હો સ્થાને એકાર. આ પેલાની બીજી વાત છે. આપણે તો અ બે મળ્યા છે, બરાબર અ થઈ જશે. અકાર એકાર તો એકાર થઈ જશે, અકાર ઓકાર તો ઓકાર થઈ જશે, એની વાત છે. અપદાંતાદ અકારાદ અકારે પરે પરસ પરરૂપ એકાદેશ અકાર. એનું જ અહીંયા રૂપ આપ્યું છે, પણ હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. પહોંચવાનું આ એક કરી દીધું, એક કરી દીધું. શું કર્યું? તો કે અતો ગુણે થી પરરૂપ એકરૂપ કરી દીધું. હજી પૂરું નહીં થયું, હજી પૂરું નહીં થયું. કેમ નહીં થયું? તો કે છે, સમજી લઈએ, ખોલેલું છે એટલે. નશ્ચાપદાંતસ્ય ઝલી, નશ્ચાપદાંતસ્ય ઝલી. શું કહે છે? કે બન્યું આવું. અંગ વિકર્ણ પ્રત્યય લેતા પઠ અને અંતિ છે. અહીંયા અ છે, અહીંયા અ છે. અક સવર્ણ દીર્ઘ નહીં કરતા, ગુણ કરીએ છીએ, કારણ કે હજી આ પ્રત્યય છે ને આ એ પ્રત્યય છે. તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરી દીધો. આ આમાં આવતા રહ્યો, પરરૂપમાં આવતા રહ્યો. એક પર પૂર્વ પરાયો હોય, એક પણ પરરૂપ થઈ જાય છે. તો બની જાય છે અ બરાબર અ, તો પઠ જ થઈ જશે. અહીંયાનો અ પઠ જ થઈ જશે. અને પછી આમ થઈ જશે. તો હવે આનું એ હજી કામ પૂરું છે. આ કોણ છે? નકાર છે. પાછળ જે તકાર છે એ કેવો તકાર છે? તો હવે એના માટે કે છે, આમ તો સિદ્ધ થઈ ગયું એવું દેખાશે, પણ નશ્ચા પદાંતસ્ય ઝલી, નશ્ચાપદાંતસ્ય ઝલી. 8 3 24
છૂટું પાડીએ. પદચ્છેદ નહ ષષ્ઠી એકવચન. આ નહ જે છે ને નકારની વાત છે, નિષેધની વાત નથી. નાની વાત નથી, ન વર્ણની વાત છે. અનુવૃત્તિ જે મકાર છે તેવી આગલામાં અહીંયા જે છે મો અનુસ્વાર. મકારનો અને નકારનો અનુસ્વાર ક્યારે થાય એની સ્પષ્ટતા કરી છે, મો અનુસ્વાર. પણ આમાં માત્ર મની વાત છે અને એના પછીના સૂત્રમાં નકારની વાત છે. આગલામાં મો અનુસ્વારમાં મકારની વાત છે. મકાર અને નકારનો અનુસ્વાર ક્યારે થાય તો કે છે નહ નકાર નહલંત, એની ષષ્ઠી વ્યક્તિ એક વચન, ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી હોય ત્યારે. તો નકારનો ચ અને એટલે આપણે મકાર નીચે આવ્યો છે. નકાર અને મકાર આપણે નકાર ભલે લઈએ. અવ્યય અપદાંતસ્ય, પદના અંતે નહીં હોય, ષષ્ઠી એક વચન. અને ઝલી સપ્તમી છે, ઝલ પ્રત્યાહાર સપ્તમી એક વચન. જેવું ઝલ કહેવા જઈએ ને, આઠમું સૂત્ર જભાઈ અને 14મું સૂત્ર માહેશ્વર સૂત્ર હલ, ત્યાં સુધી પહોંચવાનું છે. 8મા સૂત્રથી ને 14મા સૂત્ર સુધી જવાનું છે. અને જલ વર્ણો છે. કેટલા જલમાં છે નીચે આપ્યું છે, હશે બતાવું તમને. જલ બરાબર જલી છે અને સપ્તમી છે એક વચન, એટલે જલ વર્ણો પરમાં હોય એમ કહેવા માંગે છે. જલ 24 છે. કયા કયા 24 છે તરત લાઈટ થઈ જવું જોઈએ. 8મા સૂત્રથી આપણે ગયા નીચે અંતિમ સૂત્ર સુધી, માહેશ્વર સૂત્ર જલ. કોણ બાકી રહી ગયું? અજ બાકી રહી ગયા, અંતસ્થ બાકી રહી ગયા, યણ રહી ગયા, અનુનાસિક પણ રહી ગયા. કારણ કે 8મું સૂત્ર છે, 7મું અનુનાસિક છે. આટલા વર્ણોને બાદ કરી દઈએ તો જલ આપણને મળી જાય. અને જલ બરાબર જલ વર્ણ અંતે હોય તો અહીંયા જલ છે. પ્રત્યાહાર વર્ગ પ્રથમા, પહેલો વર્ગ કહીએ તો કચટ તપ, કખા ગગાંગ નહીં. ક વર્ગ કહીએ તો કખા ગગાંગ, પણ વર્ગ પ્રથમ કહીએ તો કચટ તપ. વર્ગ દ્વિતીય બીજો, વર્ગ દ્વિતીય ગજડ દબ, અરે ખચડ તપ ત્રીજો ગજડ દબ. વર્ગ તૃતીય ગજડ દબ ચતુર્થ. માહેશ્વર સૂત્રમાં પાછળથી 4, 3, 2, 1 જઈશું. માહેશ્વર સૂત્ર પ્રમાણે જોયા જઈએ તો ગજડ દબ વર્ણમાતૃકા પ્રમાણે જઈએ તો જબ ગળદ ત્રીજો, પ્રથમ અને દ્વિતીય 11મું સૂત્ર, 10મું સૂત્ર ત્રીજો, 8મું અને 9મું સૂત્ર ચોથો, જબ ગળદ. અને ઉષ્માણ સલ, 5, 5, 10 ને 5, 15 ને 5, 20 ને 4 ઉષ્માણ સલ પ્રત્યાહાર, યાની સ અને હ. જલમાં હની જરૂર પડી, બાકી હયવરટમાં હ છે. તો ઉષ્માણમાં 4, 24 થઈ ગયા. 20 ને 4, 24. તો રહી કોણ ગયું? વર્ગ પંચમા અનુનાસિક, યમંગણા નામ 7મું સૂત્ર. યમંગણા નામ અથવા તો અંગયણનમાં 5. અને અંતસ્થ યણ જેને કહીએ છીએ પ્રત્યાહાર તરીકે, યવરલ. આટલા. અને હજી ગણીએ તો આ તો વ્યંજનની વાત થઈ, જલ હોવાના કારણે. અચનો પણ સમાવેશ થયો, નવનો પણ સમાવેશ થયો. જલ પ્રત્યાહારે ન વિદ્યતે, આ બધાને નહીં ગણતા પાછા. જલ પ્રત્યાહારે ન વિદ્યતે નહીં કરતા. અહીંયાથી વર્ગ પંચમા તથા અંતસ્થા જલ પ્રત્યાહારે ન વિદ્યતે.
આટલા જલમાં આવતા નથી. વર્ગ પંચમાં 5 અને અંતસ્થ 4 યણ. આ વર્ગ પંચમાંનું પણ પ્રત્યાહાર છે યમ, તો યમ અને યણ નહીં એ જલમાં આવતા નથી, કારણ કે એ પાંચમાનું જ કામ કરવાનું છે, અનુનાસિકનું જ કામ કરવાનું છે, સવર્ણ તરીકે કામ કરવાનું છે. તો નશ્ચ પદાંતસ્ય જલી શું કહે છે જોઈ લઈએ. અપદાંત મકારસ્ય એ આગલા સૂત્રમાં આવી ગયું, એ અનુવૃત્તિ તરીકે લીધું છે. મો અનુસ્વાર સૂત્ર છે. મકાર અને નકારનો અનુસ્વાર ક્યારે થાય? અનુસ્વાર મો અનુસ્વારમાંથી જ આ આવ્યું છે. મો અનુસ્વાર જે આગલું સૂત્ર છે ને એમાંથી જ આ અનુસ્વાર ક્યારે થાય એની વાત કરે છે. તો અપદાંત મકારસ્ય અપદાંત નકારસ્ય, આપણી પાસે નકાર આવ્યો છે અંતિ, એ પદના અંતે નથી, અપદાંત છે. જલવર્ણે પરે, જલવર્ણ પરમાં હોય તો સંહિતાયામ સંધિમાં અનુસ્વાર આદેશ ભવતી, અનુસ્વારનો આદેશ થઈ જાય છે. અનુસ્વારનો આદેશ થઈ જાય છે. નશ્ચ પદાંતસ્ય જલી નશ્ચ નહચ અપદાંતસ્ય આવું થશે. જલી જલપરમાં હોય તો હવે જલપરમાં જ્યારે વાત કરીએ, ફરી પાછું આવું નશ્ચ પદાંતસ્ય જલી, સમય થવા આવ્યો છે પણ આ એકને પ્રક્રિયા, હજી એક બીજું સૂત્ર પણ છે. તો આટલે સુધી તો આપણે આમ થઈ જ ગયેલું છે, પણ છતાં આવું જ્યારે આવીને ઊભું રહે છે તો આ ન જે છે નકાર એ અપદાંત છે, અને પાછળ આ ત છે એનું એક નામકરણ છે. શું નામકરણ છે? તો કે આ જલ પ્રત્યાહારમાં જલી છે આપણી પાસે, નશ્ચ પદાંતસ્ય જલી નશ્ચ અપદાંતસ્ય જલી, સપ્તમી એક વચન છે, પરમાં હોય, સપ્તમી જ્યાં જ્યાં આવે તો એ વર્ણો પરમાં હોય. તો આ તકાર જે છે તકાર, તો એનું એક નામકરણ શું કરીશું? એ જલમાં આવે છે, 24માં આવે છે, અથવા 1, 3 1, 2, 3 અને 4, 5 ચોક 20 અને અંતસ્થ, અંતસ્થ નહીં, શલ એટલે ઉષ્માક્ષર, એમાં આ જે ત છે નશ્ચ પદાંતસ્ય જ આપણે વાત તો એનો અનુસ્વાર કરવાનો છે, પણ ક્યારે થાય? તો કે જલ વર્ણ પરમાં હોય તો તને જલ ગણીશું કે કેમ? અતીત. તને જલ નામ આપીશું કે નહીં? જલ બરાબર 24. કયા 24? પહેલો, બીજો, ત્રીજો, એકમાં 5, બીજામાં 5, ત્રીજામાં 5, ચોથામાં 5. તો તકાર ક્યાં આવે છે? હે શામાં આવે? આપણે એક કહીએ ને અહીંયા તો શું કરીશું? ક, ચ, ટ, ત અને પ ગણીશું. કચટ તપ પહેલો ગણીશું. તો હવે ત આવે છે કે નહીં જલમાં? હે ત આવ્યો? તો એ જલ પરમાં હોય, આ ત જલમાંનો છે, પરમાં હોય તો આ જે નકાર જે છે ને નકાર, આ નકાર અપદાંત છે, પદના અંતે નહીં, તો એને શું કરીશું? અનુસ્વાર કરી દઈશું. અનુસ્વાર એટલે શું થઈ જશે? પઠંતી કરી દઈશું, આવું કરી દઈશું આ સૂત્ર પ્રમાણે. નશ્ચ પદાંતસ્ય જલી નહચ અપદાંતસ્ય જલી, તો પઠંતી નકારનો અનુસ્વાર કરી દીધો. ફરી પાછા જઈશે તે કરીએ છીએ. એક સૂત્ર સમજાવી દઉં એટલા માટે કે અધૂરું કામ, ખેતર ખેડતા અધૂરો ચાસ રાખીએ ને તો બળદને ઊંઘ નહીં આવે, એમાં આપણે પૂરું કરીએ. એક સૂત્ર સમજવાનું છે. પાછા અનુસ્વારનો સવર્ણ કરી દઈશું, પણ એમને એમ નહીં કરીએ. અનુસ્વાર થયા પછી
अनुस्वारस्य यै परसवर्णः अनुस्वारस्य यै परसवर्णः શું કહે છે? અનુસ્વાર આવીને ઊભો રહ્યો. અનુસ્વારસ્ય ષષ્ઠી એક વચન અનુસ્વારનો પાછો યોગ થશે. ષષ્ઠી સ્થાને યોગા ક્યારે? ય ઈ સપ્તમી એક વચન પરમાં હોય ત્યારે પર સવર્ણ મૂકવો પડે. સવર્ણ ઉચ્ચારણ સ્થાન આભ્યંતર પ્રયત્ન કે બાહ્ય પ્રયત્ન, આભ્યંતર ખાસ કરીને સરખા હોય, સવર્ણ એક ગોત્રના હોય તો એને મૂકવો પડે, પર સવર્ણને મૂકવો પડે. તો યય પરમાં હોય, આ પ્રત્યાહાર છે, યય પ્રત્યાહાર છે, યય પ્રત્યાહાર. યય પ્રત્યાહાર બરાબર. હવે આ વર્ણ જ પ્રત્યાહારો જ કામ કરશે. નીચે આપ્યા છે, અનુવૃત્તિ કોઈ નથી. અહીંયા યય છે, અહીંયા યય છે. પ્રત્યાહારમાં કેટલા વર્ણો આવે? વર્ગીય વ્યંજનાની ય ક્યાં શરૂ થાય છે આપણા માહેશ્વર સૂત્રમાં? હય વરટ પાંચમું હય વરટ લણ. તો ત્યાં ય શરૂ થયો આદિરંત્યને સહેતા, અને અંતિમ ય ક્યાં આવે છે? અંતિમ ય ક્યાં આવે છે? કપઈ 12મું સૂત્ર કપઈ સર હલ. તો કપઈમાં આવે છે. તો કે છે વર્ગીય વ્યંજનાની યયમાં અંતસ્થાહા, કારણ કે હય વરઠ હ પછી ય અંતસ્થાહા આહત્ય બધા થઈને 29 વર્ણોનો સમાવેશ થશે. ક્યાં? યયમાં 29 યથી માંડીને કપઈના ય સુધી. હયવરટમાં યથી લઈને યય વર્ણે પરે અનુસ્વારસ્ય એ પરમાં હોય. અત્યારે આપણે અનુસ્વાર કર્યો ને, તો એની પરમાં જો યય વર્ણમાનો, યય પ્રત્યાહારના વર્ણમાનો વર્ણ હોય પરમાં, તો અનુસ્વારસ્ય સ્થાને, અત્યારે અનુસ્વાર કરી દીધો, અનુસ્વારસ્ય સ્થાને પર આદેશ અનુસ્વારને હટાવીને એનો સવર્ણ કરી દઈશું. અસ્ય સૂત્રસ્ય પ્રકેવલમ અપદાંત અનુસ્વારસ્ય. પદના અંતે અનુસ્વાર ન હોય ત્યારે પછી વાત છે. બીજું વિષય એવ સંભવતી, અપદાંત અનુસ્વારના વિષયમાં જ સંભવે છે. તો અટકીએ છીએ, પણ સહેજ ઝડપથી બતાવી દો, કાલે પાછો બતાવીશ. તો અનુસ્વારસ્ય યય પર સવર્ણ, એના જેવો જ વર્ણ આપણે મૂકી દઈશું અનુસ્વારની જગ્યાએ. તો શું કરીશું? આવું પાછું. તો નશ્ચ પદાંતસ્ય જલીથી આપણે અનુસ્વાર કરી દીધો નકારનો, પણ હવે કહે છે પરમાં જો યય, આ ય પ્રત્યાહાર અને સપ્તમી છે પરમાં હોય, તો આ ત જે છે એ યય પ્રત્યાહારમાં આવશે. ત યથી લેવાનું છે, હયવરટના યથી, અને કપઈ સુધી જવાનું છે, 12મા સુધી. તો એમાં ત આવે છે. જો આવતો હોય તો એ યય માનો છે પરમાં. તો સવર્ણ લેવાનો છે, એટલે તો સવર્ણનો 5મો જે છે, સવર્ણ અનુસ્વારની જગ્યાએ, કારણ કે અનુસ્વારવાળા બધા અનુનાસિકવાળા 5મો છે. તો ત વર્ગનો અંતિમ 5મો કયો છે? કચટ ત વર્ગનો 5મો કયો છે? ત, થ, દ, ધ અને નકાર છે. તો એ સવર્ણ થઈ ગયો. તો કોની જગ્યાએ મૂકીશું? અનુસ્વારની જગ્યાએ. તો હવે શું થઈ જશે? ઠ અને અનુસ્વારની જગ્યાએ ન મૂકી દઈએ. પઠનથી તે બધા ભણે છે. અહીંયા કામ પૂરું થશે. આવું કાર્ય, અને આટલું એક જ સાધીશું તો 993 અથવા તો 1930 સધાશે.
પણ વર્તમાને લટ પ્રથમ પુરુષ બહુવચનમાં સધાશે. એક સાધે સબ સધે. છે કોઈને પ્રશ્ન? ના કોઈને ખ્યાલ આવ્યો હોય એવું મારી સાથે હોય પરમાત્માના એકાકારની જેમ તો વાંધો નહીં આવે, બાકી તકલીફ પડે. અતીત ખબર પડે છે? હે? હા, તો રહી જશે. પછી આ જ કાર્ય કરવાનું છે આજીવન. પછી એકવાર પરમાત્મા સાથે મિલન થઈ જશે, સિદ્ધ થઈ જશે, પછી ઓટોમેટિક વીજળીના ચમકારે તમે દર્શન કરશો ને આવી જશે. શરૂઆતમાં એવું લાગશે, પણ એ સૂત્રનો અર્થ સમજીશું ને એટલે સમજ જ મહત્વની છે. રેખાબેન, કર્માભાઈ બરાબર છે? કર્મનભાઈ, કર્માભાઈ તો જાણે બરાબર છે. હા સાહેબ બરાબર. આમાં હાજર છે એમાં અતીત, રેખાબેન અને કર્મન, આ ત્રણના માટે જ નવું છે, બાકી બધા જાણે છે. આજે હું બેચ કરી રહ્યો છું 14, આમ 14ના માટે મેં કર્યું હતું નવા પીએચડી, પણ એમાંથી દેખાય છે અતીત તો ગણવાનો જ નહીં, પણ રેખાબેન અને કર્મન જૂના છે પણ આના માટે નવા છે. એટલે જે નવામાંથી તો એકલા રેખાબેન છે. જેના માટે કરવા હું આ શરૂઆત કરી હતી બેચ, એમાંના એક સિવાય એક બી નહીં. અને પછી મારી પાસે કામ માગશે કે આ કામ લાવો, તો ક્યાંથી થાય? ઓકે, એ ચર્ચાનો વિષય નહીં. કોઈને પ્રશ્ન નહીં હોય તો સમાપન કરીએ. નહીં કોઈને પ્રશ્ન? રેખાબેન હે? હા, શું મોકલું? હા હા, મોકલી દઈશ. મેસેજ જરા કરી દેજો મને. હા, સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. આવતીકાલે 9 વાગે પાછા મળીએ છીએ. શુભરાત્રિ.